અમરેલી શહેરના બટારવાડી વિસ્તારમાં લગભગ 20 વર્ષ પહેલા બનાવવામાં આવેલ અબ્દુલ કલામ બગીચો આજે સંપૂર્ણ અવગણનાનો ભોગ બની ખંડેર હાલતમાં જોવા મળી રહ્યો છે। એક સમયનું બાળકો માટે રમતો અને નાગરિકો માટે આરામદાયક ગણાતો આ બગીચો છેલ્લા ઘણા વર્ષોથી ગંદકી અને કચરાના ઢગલાઓથી ભરાઈ ગયો છે। ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના નામે આ બગીચાનું નામકરણ કરવામાં આવ્યું હતું અને શહેરના બે દિગ્ગજ નેતાઓના હસ્તે તેનું ઉદ્ઘાટન પણ કરાયું હતું, પરંતુ ઉદ્ઘાટન થયાના માત્ર 6 મહિનામાં જ બગીચામાં મુકાયેલા બાંકડા હિંચકા અને બાળકોના રમતગમતના સાધનો ગાયબ થઈ ગયા। ત્યારબાદ બગીચાની યોગ્ય જાળવણી ન થતાં તેની હાલની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે। બગીચાની દિવાલની બાજુમાં જ આંગણવાડી આવેલ હોવાથી નાના બાળકો માટે સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણ સર્જવું ખૂબ જ જરૂરી છે। ત્યારે હાલની ગંદકી અને કચરાના ગંજને જોતા સ્થાનિકોમાં અસંતોષ ફેલાયો છે। ચાંદની ચોક સદભાવના ગ્રુપ ત્યારે બટારવાડી વિસ્તારમાં આવેલ શૌચાલયની પાસે એક આંગણવાડી આવેલી છે। આંગણવાડીના મેડમો ત્યાંના એમ કે જે વાલીઓ જે આવે ને ફરિયાદ કરે કે આ અમારી આંગણવાડી જે છે ત્યાં બાજુમાં ધન કચરો એમ કે મિની કમ્પોસ્ટ જેવું દેખાઈ આવે છે। તે સ્થળે રૂબરૂ તપાસ કરતા ખરેખર દયનીય હાલત છે। અમરેલી શહેરની આનબાનના શાન જે અગાઉના સમયમાં તો એ બગીચો હતો, પણ હાલ અત્યારે કમ્પોસ્ટ યાર્ડની મિની ફેક્ટરી હોય એવું લાગી રહ્યું છે, જેથી કરીને માખી મચ્છરના ઉપદ્રવ થાય, બાળકો બીમાર પડે, વાલીઓ જે કંઈ છે એ ગભરાય છે કે અહીંયા કેમ મોકલવા। ત્યારે આ બાબતે ખરેખર બહુ ગંભીર પ્રશ્ન છે અને વહેલી તકે આ ઘટતું નહીં થાય તો વાલીઓનું એક મોટું હેજુમ નગરપાલિકાએ જેમ રોષ